નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા શરૂ હતી ગુરુત્વ પ્રવેગને લગતી. એની ચર્ચા આપણે પૂર્ણ કરેલી હતી. સૌથી પહેલા આપણે જે સૂત્રો ભણી ગયેલા છીએ એ ઝડપથી રિવાઇઝ કરી લઈએ. તો સૌથી પહેલું સૂત્ર આપણે આવી ગયું છે જ્હોન કેપ્લરનો ત્રીજો નિયમ E² ચલે છે r. અને લગતા દાખલાઓ આપણે જોયા. ત્યાર પછી બીજું સૂત્ર ન્યૂટનનો પહેલો નિયમ F = G m1 m2 છેદમાં r². બે દળ ધરાવતા પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે સદિશ રાશિ છે અને એની દિશા ક્યાં હોય તો કે બે પદાર્થોને જોડતી રેખા ઉપર અને મોટા પદાર્થ તરફની દિશામાં. ત્યાર પછી આપણે જોઈ ગયા હતા ગુરુત્વ પ્રવેગ વિશેની વાત. અને આ ગુરુત્વ પ્રવેગને લગતા ત્રણ અલગ અલગ સૂત્રો આપણે મેળવી ગયા. જો તમને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ પૂછેલો હોય તો Gme/re². જો સપાટીથી h ઊંચાઈ પૂછેલો હોય તો સૂત્ર હતું Gh = Ge(1+h/re²) અને જો d ઊંડાઈએ પૂછેલું હોય તો Gd = Ge(1 - d/re). આ બધા સૂત્રોની તારવણી આપણે કરી ગયા છીએ. ત્રણે ત્રણ સૂત્ર બરોબર છે. તો હવે આપણે આજે નવીન બે રાશિઓ વિશે ભણશું. નંબર 4 અને નંબર 5. મેં અગાઉ તમને કીધેલું છે કે આ ચેપ્ટરમાં મિનિમમ 10 થી 12 સૂત્રો આવશે. બરોબર. આપણે આજે આ બે સૂત્ર ક્લિયર કરશું જેવો સમય વધશે એ પ્રમાણે. હવે યાદ રાખવાની કિંમતો કઈ કઈ હતી મિત્રો? એક તો કેપિટલ G ની કિંમત તમને યાદ હોવી જોઈએ, જે કેટલી છે 6.67 10⁻11. ત્યાર પછી પૃથ્વીનું દળ યાદ હોવું જોઈએ, માસ ઓફ અર્થ, એની કિંમત છે 6 × 10⁻24. ત્યાર પછી રેડિયસ ઓફ અર્થ, પૃથ્વીની ત્રિજ્યા યાદ હોવી જોઈએ 6400 કિલોમીટર. અને સપાટી ઉપરનો ગુરુત્વ પ્રવેગ એટલે કે સ્મોલ ge, જેની કિંમત છે 9.8 મીટર/સેકન્ડ². બરોબર છે. આ ચાર કિંમતો તમારે યાદ રાખવી પડે. અને આટલા સૂત્રો જે છે એની ચર્ચા આપણે કરી ગયેલા છીએ. તો હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવેલું હતું એને લગતો ચોપડીની અંદર એક દાખલો છે તે સોલ્વ કરીએ આપણે. બરોબર છે. તો સ્વાધ્યાયનો 8.16 નંબરનો દાખલો, એની રકમ જુઓ. સ્વાધ્યાયમાં 8.16 નંબરનો દાખલો. તો રકમ વાંચો. પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારો અને જે પદાર્થનું પૃથ્વીની સપાટી ઉપર વજન 250 ન્યૂટન હોય તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થાય? આવું પૂછેલું છે આપણે. એટલે પદાર્થનું સપાટી ઉપર, પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન, બરોબર છે, આ તમને આપેલું છે W1 = 250 ન્યૂટન. અને અગાઉ હું કહી દઉં છું તમને કે વજન જ્યારે કીધું હોય તો વજનનું સૂત્ર શું છે? mg. પણ g કયો લેવાનો એ કેના ઉપરથી નક્કી કરી શકો તમે? તો કે કઈ જગ્યાએ વજન આપેલું છે એના ઉપર. સપાટી ઉપર વજન છે એટલે આપણે ગુરુત્વ પ્રવેગ કયો લીધો? Ge લીધો. ચાલો, આ આપેલું છે. હવે પૂછેલું શું છે તો કે પૃથ્વીના કેન્દ્રથી અડધા અંતરે, એટલે આ પૃથ્વી હોય, આ એનું કેન્દ્રથી અંતર ત્રિજ્યા જેટલું હોય તો કેન્દ્રથી અડધું અંતર એટલે કેટલું થાય? અહીંયા કે સ્મોલ m દળ ધરાવતો કણ રહેલો છે જેનું કેન્દ્રથી અડધું અંતર છે એવું કીધેલું રકમમાં ચોખ્ખું.
એટલે ઊંડાઈ પણ અડધી ગણી શકો તમે, બરોબર? ઊંડો પણ અડધો રહેલો છે, અથવા એનું કેન્દ્રથી અંતર પણ કેટલું છે તો કે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધું. એટલે આ ડિસ્ટન્સ પણ re/2 થાય. એટલે કેટલી ઊંડાઈ પદાર્થ રહેલો છે તો કે re/2 ઊંડાઈ, એટલે કે d = re/2. આ વસ્તુ સમજો, તમારે હંમેશા રકમમાં ઊંડાઈ એની જરૂર પડશે. આ કોણ હોય? re/2. હવે તમને એમ કે પદાર્થ કેન્દ્રથી re/3 અંતરે છે, આવું કીધેલું હોત તો કેન્દ્રથી re/3 અંતર, તો એની ઊંડાઈ કેટલી થાય? તો તમે વિચારો, આ પૃથ્વી હોય, હવે એનું અંતર હું કેન્દ્રથી re/3 લઉં તો મારે જરૂર છે ઊંડાઈની, એટલે આ ભાગની જરૂર છે તમારે. તો re/3 ને re માંથી શું કરવા પડે? તમારે બાદ કરવા પડે. અહીંયા તો શું છે કે બાય ચાન્સ તમને બે અંતર સરખા મળે છે, કેન્દ્રથી અંતર અને ઊંડાઈ બે સરખું મળે છે, એટલે કોઈ પ્રશ્ન ન થાય. પણ ધ્યાન રાખવું કે આપણે રકમમાં જે આપેલું છે એ અંતર કેન્દ્રથી આપેલું હોય અને તમારા સૂત્રની અંદર જરૂર કોની પડશે તો કે ઊંડાઈની જરૂર પડશે, બરોબર છે? એટલે આ બાબતે ખાસ ધ્યાનમાં રાખો. આની બાબત છે પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ચલો, ઊંડાઈ આટલી થઈ જાય, કારણ કે કેન્દ્રથી અંદર re/2 છે, તો એની ઊંડાઈ re/2 ગણી શકાય. અને આ ઊંડાઈએ પદાર્થનું વજન એટલે કે W2, જેને તમે કહી શકો mgd, બરાબર? વજનનું સૂત્ર mg, પણ આપણે હવે ક્યાં ગોતવાનું છે? ઊંડાઈ મેળવવાનું છે, એટલે mgd એ મેળવવાનું છે. તો આપણે સૌથી પહેલા d ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ મેળવવો પડે, એટલે હું એનું સૂત્ર મૂકી દઉં સીધું. d ઊંડાઈ એ ગુરુત્વ પ્રવેગ gd ઇક્વલ ટુ એનું સૂત્ર શું હતું તો ge કૌંસમાં 1 માઈનસ d upon r. હવે આની અંદર તમને d આપી દીધું છે re/2, તો અહીંયા મૂકો d ની જગ્યાએ. તેથી gd ઇક્વલ ટુ ge કૌંસમાં 1 માઈનસ re/2 અને છેદમાં re. તો re કેન્સલ થઈ જાય, અહીંયા વચ્ચે 1/2, તો ge કૌંસમાં 1 માઈનસ 1/2 which is equal to ge કૌંસમાં કેટલા વધશે તો 1 માઈનસ 1/2 એટલે કેટલા વધે 1/2, એકમાંથી અડધો જાય એટલે અડધો વધશે. તેથી gd equal to ge/2. હવે આપણે તો વજન જોતું છે, એટલે બે બાજુનું m વડે ગુણાવી નાખો, બંને બાજુ m વડે ગુણતા. તેથી mgd equal to mge ભાગ્યા 2. તો mgd એટલે કોણ W2, mge એટલે કોણ W1. તેથી W2 equal to W1 upon 2 which is equal to 250 ભાગ્યા 2, એટલે કે 125 ન્યૂટન જવાબ મળે. કારણ કે W1 ની કિંમત તમને ખબર છે 250, તો આપણો આન્સર આવે 125 ન્યૂટન. કહેવાનો મીનિંગ કે અહીંયા તમે જેટલી ઊંડાઈએ જાઓ એટલું વજન ઘટે. જો અહીંયા re/3 હોય તો સીધું તમારે ભાગ્યા 3 કરી નાખો, re/5 હોય તો સીધું ભાગ્યા 5 કરી નાખો, અને આ ફોર્મ્યુલા માત્ર ઊંડાઈ માટે લાગુ પડશે, બરોબર? તમે જેટલી ઊંડાઈએ જાઓ વજન એ પ્રમાણે શું થાય ઘટતું જશે. પદાર્થના વજનની વાત છે, બરોબર છે? અહીંયા તમને re/4 આપેલું હતું, તો તમે સીધું અહીંયા શું કરે 250 ભાગ્યા 4. re/6 હોય તો અહીંયા ભાગ્યા 6 કરે, બરોબર છે? તો આ બુકનો દાખલો અહીંયા પૂર્ણ થાય. અને આ હજી એક દાખલો જોઈએ, અને એક દાખલો તમને ક્લાસ વર્ક ની અંદર
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 70 ન્યૂટન છે તો પૃથ્વીના કેન્દ્રથી RE/3 અંતરે તેનું વજન કેટલું હશે બરોબર રકમ હંમેશા ધ્યાનથી વાંચો તો અહીંયા તમને સપાટી ઉપર વજન કહી દીધું છે 70 ન્યૂટન જે પૃથ્વીની સપાટી ઉપરનું વજન છે એટલે એનો કોઈ દો W1 ઇક્વલ ટુ સૂત્ર શું મુકાય તો mg કારણ કે સપાટી ઉપર વજન છે અને એટલા માટે આપણે ગુરુત્વ પ્રવેગ કયો લીધો સપાટી પર અને આ કિંમત આપણને આપેલી છે 70 ન્યૂટન હવે કેન્દ્રથી RE/3 અંતર એટલે મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ શું કરશે ખબર છે મેં હમણાં જ શીખવાડ્યું 70 ભાગ્યા 3 કરી નાખવાના પણ તમે ધ્યાનથી સમજો કે તમારે જે ઊંડાઈવાળું સૂત્ર છે GD એની અંદર જરૂર કોની પડે છે કેન્દ્રથી અંતરની જરૂર નથી પડતી સપાટીથી ઊંડાઈની જરૂર પડે છે અને અહીંયા તમને અંતર આપેલું છે કેન્દ્રથી તો કેન્દ્રથી અંતર RE/3 ભલે હોય ઊંડાઈની RE/3 ન થાય સમજાવું જો આકૃતિ તમે જોશો એટલે વધારે ખ્યાલ આવશે આ પૃથ્વીનો ગોળો આ એનું કેન્દ્ર બરોબર છે હવે અંતર કેન્દ્રથી RE/3 આપેલું છે આખું અંતર તો તમે જાણો છો આ અંતર ટોટલ કેટલું હોય તો પૃથ્વીની ત્રિજ્યા જેટલું હવે આની અંદર પદાર્થ ક્યાં રહેલો છે તો કે કેન્દ્રથી RE/3 અંતર એટલે આ એનું કેન્દ્ર છે કેન્દ્રથી RE/3 અંતર એટલે ધારો કે અહીંયા આવે છે તો આ ડિસ્ટન્સ RE/3 તો હવે એની ઊંડાઈ કેટલી થાય આ જ પદાર્થની ઊંડાઈ સપાટીથી કેટલી તમે ગણી શકો તો ઊંડાઈ તો એની આટલી ગણાય ને એની શું થાય ઊંડાઈ થશે અને આપણે જરૂર સૂત્રમાં કોની પડે છે કેન્દ્રથી અંતરની ઊંડાઈની જરૂર પડે છે એટલે ધ્યાનથી કે પદાર્થનું કેન્દ્રથી અંતર ભલે RE/3 હોય પણ ઊંડાઈ કેટલી થશે તો કે આખું અંતર કેટલું થાય RE એમાંથી RE/3 તમે બાદ કરી નાખો એટલી પદાર્થની સપાટીથી શું ગણાય ઊંડાઈ ગણાય આ ધ્યાન રાખો પદાર્થની ઊંડાઈ એટલે કે d ઇક્વલ ટુ તમે શું લખી શકો તો આખું અંતર RE એમાંથી RE/3 બાદ કરો RE માઈનસ RE/3 તો તેથી ઊંડાઈનો જવાબ આવશે 3RE લસા લેવો પડે એટલે અહીંયા 3 ગુણાય તો 3RE માઈનસ RE આખા છેદમાં 3 તેથી ઊંડાઈ આવશે 2RE/3 હવે તમે અહીંથી જવાબ મેળવી શકો કે 2/3 એના ગુણ્યા તમારે સીધું શું કરવાનું રહે 60 બરોબર ભાગાકારમાં આવે 2/3 એ આપણે લાંબી રીતે જોવું પડે એટલે આ બાબત જે છે એ MCQ ની અંદર તમને તકલીફ આપી શકે નીટ અને JEE માં જ્યારે આવા પ્રશ્ન પૂછાય તો આવા જ ફેરફારો તમને નડે અને પહેલો ઓપ્શન તમારી બુદ્ધિ પ્રમાણેનો આવે મેં તમને અત્યારે શીખવાડ્યું કે 70 ભાગ્યા મોટા ભાગના વિદ્યાર્થી 70 ભાગ્યા શું કરી નાખે 3 અને પહેલો ઓપ્શન ઈ તો ધ્યાનથી સમજો કે તમારે જ્યારે ઊંડાઈએ વજન મેળવવાનું હોય છે ત્યારે કેન્દ્રથી અંતરની જરૂર નથી પડતી શેની જરૂર પડે છે સપાટીથી પદાર્થની ઊંડાઈ તો સપાટીથી ઊંડાઈ તમને કેટલી મળે તો કે આખા અંતરમાંથી તમે
કેન્દ્રથી અંતરને શું કરી નાખો, બાદ કરી નાખો. આગળના દાખલામાં શું કામ કેન્દ્રથી અંતર જ આપણે લીધું, કારણ કે ત્યાં તો re/2 હતું, એટલે તમે re માંથી re/2 બાદ કરો તો re/2 જ મળે, બરોબર છે. એટલે એ બાય ડિફોલ્ટ એવું હતું. પણ તમારે દાખલામાં ધ્યાન શું રાખવાનું કે તમને કયું ડિસ્ટન્સ આપેલું છે. જો તમને કેન્દ્રથી અંતર આપેલું હોય તો આ પ્રોસેસ કરવાની. જો તમને ડાયરેક્ટ એમ જ કીધું હોય કે પદાર્થ re/3 જેટલી ઊંડાઈએ રહેલો છે તો આ પ્રોસેસ કરવાની કોઈ જરૂર છે નહીં, બરોબર છે. હવે તમે સહેલાઈથી આ દાખલો સોલ્વ કરી શકો. તો આ ઊંડાઈ મળી ગઈ, એટલે આપણે હવે લખીશું ભાઈ d ઊંડાઈએ પદાર્થનું વજન એટલે કે weight to W2 which is equal to mg, જે આપણે શું કરવાનું છે, મેળવવાનું છે, બરોબર. તો હવે આપણે d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ મેળવી લઈએ એટલે દાખલો સહેલાઈથી સોલ્વ થઈ જાય. d ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ, જેનું સૂત્ર છે gd equal to ge કૌંસમાં 1 minus d upon r. તો d ની જગ્યાએ આપણે કેટલા મૂકશું, 2re/3 equal to ge કૌંસમાં 1 minus 2re upon 3 આખાના છેદમાં વળી પાછું r. તો r કેન્સલ થઈ જશે એટલે g કૌંસમાં 1 minus 2/3. તો અહીંયા તમે લસાલો તો 3 અહીંયા ગુણે 3 એકા 3 minus 2, તો 3 minus 2 1 અને આખા છેદમાં 3 આવવાનું છે. તો આ મળશે ge કૌંસમાં 1/3. અહીંયાથી તમે આ દાખલો ગણીશો. હવે બે બાજુ શું કરવાનું, તમારે m વડે ગુણાવી દેવાનું. એટલે mg એ કોણ થશે, W2. જમણી બાજુ mge એ કોણ થશે, W1. અને ભાગ્યા 3 મળે. અહીંયા તમને આન્સર મળી જશે, સીધો ભાગ્યા 3 કરીએ. પણ એવું રિસ્ક લેવાનું થતું નથી. શોર્ટકટ જે છે એ તમને અમુક દાખલામાં એપ્લિકેબલ થશે. એટલે આપણે ભલે થોડીક વાર લાગે સોલ્વ કરવા, પણ આ જ રીતે કરવાનું. અને મેં કીધું એમ કેન્દ્રથી અંતર તો ઊંડાઈ મેળવવા માટે તમારે બાદબાકી લેવી જરૂરી છે. આગળ દાખલો પૂર્ણ કરીએ આપણે. હવે બંને બાજુ એમ વડે ગુણાવી દો. તેથી mgd equal to mge છેદમાં 3 એટલે mgd એટલે થશે W2 equal to W1 upon 3. તેથી W2 equal to W1 હતું 70 ભાગ્યા 3. તો આનો જે આન્સર તમારો આવતો હોય એ કેલ્ક્યુલેટર ની અંદર તમારે જાતે મેળવવું, બરોબર છે. તો આ દાખલાનો જવાબ આવશે આ. અને હવે હું તમને એક ક્લાસ વર્ક માટે આપું છું, જે તમારે ફેરબુક ની અંદર જ કન્ટિન્યુ લખવાનો રહેશે. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 500 ન્યૂટન છે. તો સપાટીથી પાંચમા
તેથી RE/5 આટલી ઊંડાઈ તે જ પદાર્થનું વજન મેળવવાનું છે બરોબર આ તમારે જાતે ગણવાનું છે આન્સર જે આવે એ પૂછી લેજો હું તમને આન્સર આવતીકાલે આનો જણાવીશ બરોબર અને હવે આપણે આગળ વધીએ નવી થિયરી તરફ તો નવી થિયરી છે ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી ગુરુત્વાકર્ષી તીવ્રતા હવે ચેપ્ટર થોડું કેવું અલગ મોડમાં જશે તો ધ્યાન આપજો અમુક વિદ્યાર્થીઓ આપણે હોમવર્ક આપીએ એટલે પ્રશ્ન એવા પૂછે કે આવું આપણે ભણ્યા નથી કે આવું ભણેલું નથી ભણાવ્યું છે કે નથી ભણાવ્યું તો જે લોકો લેક્ચર એટેન્ડ કરે છે કે અડધા કરે છે કે નથી કરતા એમને ખાસ સૂચના કે જ્યારે સ્કૂલ શરૂ થશે એટલે આપણે અહીંયા જ્યાંથી અટકેલા છું ત્યાંથી જ આગળ વધવાનું છે બરોબર છે તમારી ડિફિકલ્ટી આપણે સોલ્વ કરી આપશું પણ કોઈ વિદ્યાર્થી એમ આવશે કે ભાઈ આ અમને નવેસરથી તમે ભણાવો તો એવું શક્ય નહીં થાય એટલે ધ્યાનથી જે વિદ્યાર્થી હજી લેક્ચર નથી ભરતા અથવા અડધેથી ભાગી જાય છે એવા લોકો માટે પછી હોમવર્ક આપે એટલે વળી પાછું મેસેજ કરીને પૂછવું નહીં કે સર આવું ભણાવ્યું હતું કે નતું ભણાવ્યું એટલે ફેર બુક હજી જે કમ્પલસરી ન બનાવતા હોય એ લોકો વ્યવસ્થિત ફેર બુક બનાવજો ધોરણ 12 ની અંદર તમારે કામમાં આવશે બરોબર છે એટલે ધ્યાનથી ભણો તો નવીન રાશિ વિશે ભણીએ આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતા જેને અંગ્રેજીમાં કહેવાય ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી અને અંગ્રેજીના એટલે આપણે મેન્શન કરેલું છે કે જેમ દળની સંજ્ઞા તમે m લો છો એવી જ રીતે સમયની સંજ્ઞા તમે t લો છો લંબાઈની સંજ્ઞા l લો છો એવી રીતે ગુરુત્વાકર્ષી તીવ્રતાની સંજ્ઞા આવશે કેપિટલ R જે ઇન્ટેન્સિટી ઉપરથી આવશે બરોબર છે તો ગુરુત્વાકર્ષી તીવ્રતાનો કોન્સેપ્ટ આપણે ભણીએ કે ગુરુત્વાકર્ષી તીવ્રતા કોને કહેવાય તમે આ વસ્તુ જે છે એ પ્રેક્ટિકલ લાઈફ ની અંદર જોઈ ગયા છો ભલે ગુરુત્વાકર્ષી તીવ્રતાનો ખ્યાલ તમને ન હોય પણ તમે રોજ એનો અનુભવ કરો છો જેટલા જેટલા ભૌતિક વિજ્ઞાનની અંદર ક્ષેત્ર આવશે એટલા જ તમને બળ જોવા મળશે અગાઉ મેં તમને આ વાત કરેલી કે ભાઈ આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ ધોરણ 12 ની અંદર કરવાનો છે એટલે વિદ્યુત બળ અને ચુંબકીય બળ ધોરણ 12 માં આવશે 11 ધોરણની અંદર આપણે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ભણશું અને ગુરુત્વાકર્ષણ બળ વિશે ભણશું બરોબર છે એટલે કોઈ પદાર્થ જે હોય જે તે પદાર્થ હોય એ પોતાની આજુબાજુ કંઈક ક્ષેત્ર ઉત્પન્ન કરતો અને આ ક્ષેત્રને લીધે જ બળ ઉત્પન્ન થતું હોય દાખલા તરીકે પૃથ્વી છે તો પૃથ્વી ઉપર આપણે બધા શું કામ જકડાઈ રહીએ છીએ કારણ કે પૃથ્વી પર શું ઉત્પન્ન થાય છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર અને આ ક્ષેત્રની કંઈક લિમિટેશન કે આખા બ્રહ્માંડમાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ફેલાયેલું નથી જો કોઈ પદાર્થ આ ક્ષેત્રની બહાર જતો રહે તો એના ઉપર પૃથ્વી વડે ગુરુત્વાકર્ષણ બળ લાગે નહીં દાખલા તરીકે આપણે કોઈ યાનની વાત કરી બરોબર અવકાશયાન તો એને તમારે મોકલવું તો જ્યારે એ ક્ષેત્રની બહાર જતું રહે પછી પૃથ્વી વડે એના ઉપર કોઈ બળ લાગી શકે નહીં એવી જ રીતે ખરતા તારાની વાત કરીએ કે કોઈ પણ અવકાશની અંદર કોઈ પદાર્થ રખડતો હોય અને એ જેવો પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર એન્ટર થાય એટલે પૃથ્વી વડે એના ઉપર શું લાગવાનું શરૂ થાય ગુરુત્વાકર્ષણ બળ જેના કારણે એ ઓટોમેટિક પૃથ્વી તરફ શું થાય
ખેંચાતો, એટલે પૃથ્વી એના ઉપર શું લગાડે વળી પાછું ગુરુત્વાકર્ષણ બળ. એ જ કોન્સેપ્ટ લાગુ પડે ચુંબકની અંદર. એ વધારે આઈડિયા આવે તમને. દાખલા તરીકે આ ચુંબક છે તો આ ચુંબક અમુક એરિયા સુધી જેનું ચુંબકીય ક્ષેત્ર વિસ્તૃત કરેલું. દાખલા તરીકે લોખંડનો ટુકડો હું અહીંયા મૂકું છું તો આ લોખંડના ટુકડા ઉપર ચુંબક વડે બળ નથી લાગતું, એટલે કે આકર્ષણ નથી થતું. તો એનો મીનિંગ એવો થયો કે આ જગ્યાએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હાજર છે નહીં. પણ જેવો લોખંડનો ટુકડો હું અહીંયા મૂકીશ તો એ ચુંબક તરફ ઓટોમેટિક શું થાય? આકર્ષિત થાય. એટલે આ જે વિસ્તાર છે કે જ્યાં ચુંબક વડે પદાર્થ પર બળ લાગે છે એ વિસ્તારને શું કહેવાય? પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. અને ચુંબકીય ક્ષેત્રની અંદર તમે પદાર્થ મૂકો તો જ પદાર્થ પર શું લાગે? ચુંબકીય બળ લાગે. એવી જ કંઈક વાત છે આપણા પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. બરોબર છે? ગુરુત્વાકર્ષી તીવ્રતા એના માટે વ્યાખ્યાયિત કરેલી છે કે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર દાખલ થાય તો પૃથ્વી વડે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે. પણ જો પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર રહેલો હોય તો પૃથ્વી વડે એના ઉપર કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ લાગી શકે નહીં. એટલે આમાં આપણે વાત કરશું કે દરેક પદાર્થ જે છે એ પોતાની આસપાસ કંઈક ને કંઈક ક્ષેત્ર ઉત્પન્ન કરે. દરેક દળ ધરાવતો પદાર્થ પોતાની આસપાસ કંઈક ક્ષેત્ર. હવે કંઈક શબ્દ એટલે વાપરો કે ક્ષેત્ર નાનું હોય મોટું હોય ઉત્પન્ન કરે છે. એટલે કશાક પ્રકારનું ક્ષેત્ર જે છે એ દરેક પદાર્થ જે છે કે જેની પાસે પૂરતું દળ એ ઉત્પન્ન કરતો અને આ ક્ષેત્રની અંદર જો કોઈ અન્ય પદાર્થ દાખલ થાય તો મૂળ પદાર્થ કે જેનું ક્ષેત્ર હાજર છે, મૂળ પદાર્થ એટલે એનો મીનિંગ કે જેનું ક્ષેત્ર હાજર છે એના ક્ષેત્રની અંદર જો કોઈ બીજો પદાર્થ દાખલ થાય તો મૂળ પદાર્થ એ દાખલ થતા પદાર્થ પર બળ લગાડે છે. અને હંમેશા બળ જે છે એ મોટા પદાર્થનું વધુ અસરકારક. આ મેઇન મુદ્દો. બળ હંમેશા મોટા પદાર્થનું વધુ અસરકારક હોય છે. દાખલા તરીકે મેં અહીં લખ્યું છે દરેક દળ ધરાવતો પદાર્થ. તો આ દળ ધરાવતો પદાર્થ જ છે. આ પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે છે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. હવે એની અંદર હું આ બીજી બોલ પેન લાવું તો જે મૂળ પેન છે એ બીજી પેન ઉપર બળ લગાડે. પણ એકે પેન બળ લગાડતું એવું તમને વાસ્તવિક જીવનમાં જોવા મળે છે કે આ પેન રહી કે આના ઉપર બળ લગાડે એટલે ઓટોમેટિક ખેંચાયું ક્યાંય જોવા મળે છે? નથી મળતું. શું કામ? કારણ કે પૃથ્વી ઉપર જેટલા પણ પદાર્થ છે એ બધા કોના ક્ષેત્રમાં રહેલા ગણી શકાય? પૃથ્વીના ક્ષેત્ર. જો તમે પૃથ્વી ઉપર એવા કોઈ પદાર્થની શોધ કરો કે જેનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પૃથ્વી કરતાંય પ્રબળ હોય તો ઊંધું થઈ જાય. પૃથ્વી જે છે એ તે પદાર્થ તરફ આકર્ષિત થાય જે શક્ય નથી.
બરોબર છે. એટલે અમુક વિદ્યાર્થીના પ્રશ્ન થશે કે સર તમે અહીંયા લખેલું છે દરેક દળ ધરાવતો પદાર્થ, તો આપણને પૃથ્વી ઉપર તો એવું જોવા નથી મળતું કે એક પદાર્થ પડેલો હોય અને બીજો પદાર્થ એના ઉપર ઓટોમેટિક બળ લગાડે. એનું રીઝન આ છે કારણ કે પૃથ્વી ઉપરના જે નાના અથવા મોટા જેટલા પણ પદાર્થો છે એ બધા પદાર્થો કોના ક્ષેત્રની અંદર રહેલા છે? ખુદ પૃથ્વીના ક્ષેત્રની અંદર. એટલે તમે ચેક કરો, નાનો હોય કે મોટો હોય, દરેક પદાર્થ ઉપર બળ કોણ લગાડે છે? પૃથ્વી લગાડે છે. બરોબર છે. એટલે આપણા ગ્રહ ઉપર આ ચર્ચા લાગુ ન કરી શકાય. આ ચર્ચા તમે ચંદ્ર ઉપર જાઓ તો લાગુ પડે કે મોટો નાનો પદાર્થ હોય એને તમે ધ્યાનમાં લો તો મોટો પદાર્થ જે છે નાના પદાર્થને પોતાની તરફ શું કરે? ઓટોમેટિક ખેંચે, જે પૃથ્વી ઉપર તમને જોવા મળે નહીં. એટલે પૃથ્વી ઉપર તો આપણે દરેક પદાર્થ પૃથ્વીના ક્ષેત્રની અંદર જ રહેલા છે અને દરેક પદાર્થ ઉપર બળ પણ કોણ લગાડે છે? પૃથ્વી પોતે. એટલે અહીંયા આપણે મેન્શન કરી દઈએ કે પૃથ્વી પર રહેલા દરેક પદાર્થ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર રહેલા ગણી શકાય. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર છે એટલા માટે પૃથ્વી, તેથી પૃથ્વી એ પૃથ્વી પરના દરેક પદાર્થો પર ગુરુત્વાકર્ષી બળ લગાડે છે. પૃથ્વી ઉપર જેટલા પણ પદાર્થો છે એના ઉપર બળ કોણ લગાડે છે? પૃથ્વી પોતે. અને હવે આપણે આની વ્યાખ્યા વિશે જોઈએ. ચાલો એની વ્યાખ્યા જોઈએ અને બીજી બાબતો થોડી ઘણી. તો વ્યાખ્યા બનાવવા માટે સૂત્ર જરૂરી છે. એટલે સૂત્ર છે આવું એક I = F/n. હવે ઉપર મેં તીર કરેલું છે એવું દર્શાવે સદિશ છે. અગાઉ મેં વાત કરેલી હતી કે દિશાવાળી રાશિઓ એને શું કહેવાય? સદિશ. અને દિશા વગરની રાશિઓ એને શું કહેવાય? અદિશ. તો આ જે ઉપર તીર છે એવું દર્શાવે કે I સદિશ = F સદિશ / M. દળ જે છે એ સદિશ રાશિ નથી. એટલે સદિશ અદિશ વિશેની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. એ તમારા ચેપ્ટર નંબર 4 ની અંદર ડિટેલમાં આવશે. અત્યારે તમારે માત્ર આને વાંચવાનું છે. I સદિશ = F સદિશ / M. એટલે કે તીવ્રતા ગુજરાતીની અંદર સૂત્ર લખીએ તો તીવ્રતા બરાબર બળ કયું હોય? તો આ ચેપ્ટરમાં કયું બળ આવે? ગુરુત્વાકર્ષણ બળ. અને છેદમાં દળ. તો હવે તમે આની વ્યાખ્યા જાતે બનાવી શકો. મેં વ્યાખ્યા બનાવતા તમને શીખવાડેલું છે કે છેદ જે છે એ એકમ કરી નાખવાનો. એકમ દળના પદાર્થ પર પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થની તે બિંદુ પાસેની
તીવ્રતા કહેવામાં આવે છે. આમાં એક પણ શબ્દ તમે નહીં લખેલો હોય તો ચાલે નહીં, અને ખાસ આ શબ્દ તે બિંદુ પાસે, કારણ કે તીવ્રતા જે છે એ પદાર્થના સ્થાન ઉપર આધાર રાખે. જો તમને સમજાવ, આપણે ચુંબકનું ઉદાહરણ લઈને સમજીએ કે અહીંયા ચુંબક છે. હવે લોખંડનો ટુકડો અહીંયા મૂકો અને અહીંયા મૂકો, અને આ આખે આખું એનું ક્ષેત્ર છે. તો તમે ચેક કરો કે ભાઈ આ બંનેમાંથી લોખંડનો ટુકડો ચુંબકની નજીક કયો ગણે, પહેલો કે બીજો? તો પહેલો ટુકડો ચુંબકની નજીક છે. તો કયા ટુકડા ઉપર ચુંબક વડે વધુ પ્રબળ બળ લાગે? આના ઉપર વધારે બળ લાગે કે આના ઉપર? તો સીધી વાત છે કે આના ઉપર બળ વધુ લાગે. એટલે એનો મીનિંગ કે તીવ્રતા જે છે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, એ પદાર્થના સ્થાન ઉપર આધાર રાખે. જો પદાર્થ ચુંબકની વધુ નજીક હોય તો તીવ્રતા વધારે હોય, જો વધારે દૂર હોય તો તીવ્રતા શું હોય? ઓછી હોય. એટલે અહીંયા આ જે પોઈન્ટ રહ્યો એનો ઉલ્લેખ વ્યાખ્યામાં જરૂરી છે. એકમ દળ ધરાવતા પદાર્થ પર પૃથ્વી પડે લાગતા ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થની તે બિંદુ પાસેની તીવ્રતા કહેવાય. કારણ કે દરેક બિંદુ પાસે તીવ્રતા શું હોય? અલગ અલગ. તમે જેમ જેમ પૃથ્વીથી દૂર જતા જાઓ એ પૃથ્વીની ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા જે છે તે શું થાય? ઘટતી જશે. બરોબર છે? એટલે મૂળ મુદ્દો કે તીવ્રતા પદાર્થના સ્થાન આધારિત હોય છે. તીવ્રતા પદાર્થના સ્થાન પર ખાસ આધારિત છે. કારણ કે જો તમે સ્થાનનો ઉલ્લેખ કરેલો ન હોય તો તમે નક્કી કરી શકો નહીં કે તીવ્રતા વધુ પ્રબળ છે કે ઓછી પ્રબળ છે. તો આ વાત થઈ ગઈ તીવ્રતાની. હવે તમે જોડે જોડે અમુક મુદ્દાઓ લખી શકો કે તીવ્રતા શું છે? સદિશ રાશિ છે, એટલે કે દિશા દર્શાવે છે. તો પ્રશ્ન થાય દિશા દર્શાવે તો એની દિશા કઈ બાજુ હોય? તો અહીંયા જો આ બાજુ સદિશ છે, જમણી બાજુ સદિશ કોણ છે? બળ. એટલે તીવ્રતાની દિશા કોની દિશામાં આવશે? જે દિશામાં ગુરુત્વાકર્ષણ બળ છે એ જ દિશામાં. અને ગુરુત્વાકર્ષણ બળની દિશા વિશે તમે જાણો છો, એ કઈ દિશામાં હોય? તો બે પદાર્થોને જોડતી રેખા ઉપર અને મોટા પદાર્થ તરફની દિશામાં હોય. એટલે અહીંયા એ પણ લખી નાખીએ કે સદિશ છે જેની દિશા ગુરુત્વાકર્ષી બળની દિશામાં હોય છે. ગુરુત્વાકર્ષણ બળની દિશામાં તમને તીવ્રતા જોવા મળે. રાશિ આવે એટલે જોડે જોડે એનો શું આવે? SI એકમ આવે. તો સૂત્ર ઉપરથી SI એકમ તમે જણાવી શકો. અંશમાં છે બળ, છેદમાં છે દળ. તો SI એકમ ન્યૂટન પ્રતિ કિલોગ્રામ. એનો SI એકમ થયો. CGS એકમ જોડે જોડે તમે દર્શાવી શકો. તો CGS એકમ શું થશે? તો ન્યૂટનની જગ્યાએ ડાયન પ્રતિ ગ્રામ. આ બંને એકમો છે, ન્યૂટન પ્રતિ કિલોગ્રામ, ડાયન પ્રતિ ગ્રામ. હવે પારિમાણિક સૂત્ર, તો પારિમાણિક સૂત્ર પણ તમે જાતે બનાવી શકો. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર શું છે? 112 m1 l1 t-2 છેદમાં દળનું તો m1. તેથી આનું સાદુરૂપ આપીએ તો આપણને તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શું મળશે? તો m1 તો કેન્સલ થઈ જશે એટલે વધશે m0 l1 t-2.
હવે તમે યાદ કરો કે આવું પારિમાણિક સૂત્ર તમારે અગાઉ ક્યારે આવી ગયું છે? તો મેં તમને 4 પારિમાણિક સૂત્ર યાદ રાખવાના કીધા, બરોબર છે? એક હતું વેગ, બીજું હતું પ્રવેગ, ત્રીજું બળ અને ચોથું શું હતું? જૂલ, એટલે કે કાર્ય અથવા તો ઊર્જાનો SI એનું પારિમાણિક સૂત્ર. તો વેગનું હતું L1t - 1, પ્રવેગનું શું હતું? L1t - 2. જો દેખાય છે? આના ઉપરથી તમે બીજો SI એકમ આનો બનાવી શકો કે L1 એટલે શું લખાય? મીટર. t - 2 એટલે શું લખાય? સેકન્ડની -2 એટલે પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખાય. એટલે પારિમાણિક સૂત્ર ઉપરથી એક અગત્યની અને નવીન બાબત તમને જોવા મળે છે કે તેથી આ જ રાશિનો બીજો SI શું લખી શકાય આના ઉપરથી? અહીંયા મેં લખેલું છે બીજો SI એકમ. આ તો છે બીજો SI એકમ એનો શું થશે? તો કે L1 હોવાથી મીટર, બરોબર? અને પ્રતિ સેકન્ડની સેકન્ડની 2 ઘાત એટલે સેકન્ડ સ્ક્વેર એ મેં આના ઉપરથી નક્કી કરેલું છે. તો એનો મીનિંગ એવો થયો કે આવો એકમ તો પ્રવેગનો હતો, આવો એકમ તો પ્રવેગનો છે. એટલે એનો મીનિંગ એવો થાય કે ગુરુત્વાકર્ષી તીવ્રતા equal to તે જ બિંદુ પાસેનો ગુરુત્વ પ્રવેગ. અહીં આપણે બિંદુ મેન્શન કરવું પડે એટલે કોઈ બિંદુ પાસેની ગુરુત્વાકર્ષી તીવ્રતા ઇક્વલ ટુ તે જ બિંદુ પાસેનો તમે શું લખો? ગુરુત્વ પ્રવેગ. તો આ પણ ક્યારેક એક માર્કમાં પૂછાય છે કે ગુરુત્વાકર્ષી તીવ્રતા નીચેનામાંથી કઈ રાશિને સમતુલ્ય ગણી શકાય? તો તીવ્રતા કોને સમતુલ્ય આવશે? ગુરુત્વ પ્રવેગ. એટલે આને લગતા કોઈ દાખલા નથી, પણ આની વ્યાખ્યા SI એકમ પારિમાણિક સૂત્ર 2 માર્કમાં અગત્યના છે, પૂછાતા હોય છે. અને એવું પણ પૂછાતું હોય છે કે સાબિત કરો કે ગુરુત્વાકર્ષી તીવ્રતા અને ગુરુત્વ પ્રવેગ સમાન રાશિઓ છે. તો એ સાબિત કરવા માટે તમારે માત્ર અહીંયા સુધીનું લખવાનું થાય. એનું તમે પારિમાણિક સૂત્ર સાબિત કરી દો એટલે ઓટોમેટિક એ પારિમાણિક સૂત્ર ઉપર તમને એનો બીજો SI એકમ મળે જે એક્ઝેક્ટલી કોના જેવો છે? પ્રવેગ જેવો છે, બરોબર છે? તો આપણે આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ અને આ જે બાબત છે તમે નવી ભણેલા છો તો બાકી કરી નાખવી. આવતીકાલે આના કરતા પણ વધુ ડેન્જર રાશિ વિશે ભણશું જેનું નામ છે ગુરુત્વ સ્થિતિમાન, બરોબર? જે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 નું ટાઇટલ છે ત્યાં આવશે વિદ્યુતની વાત. એટલે ચેપ્ટર 2 નું ટાઇટલ તમે ધોરણ 12 માં જોઈ લેજો. એનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન, જેનો પાયો છે આવતીકાલે આપણે જે ભણવાનું છે એના ઉપર. અને આવતીકાલની રાશિ છે ગુરુત્વીય સ્થિતિમાં, બરોબર છે? તો એના વિશે આપણે ભણીશું અને આવતીકાલનો લેક્ચર મિસ ન થાય એવી ટ્રાય કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.